હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. દોસ્તો, આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ ત્રીજો છે પ્રાચીન નગરો અને ગ્રંથો. આ આખો પાઠ આપણે એકદમ વ્યવસ્થિત રીતના એનસીઈઆરટી અથવા તો જીસીઈઆરટી એટલે કે આપણી છઠ્ઠા ધોરણની પાઠ્ય પુસ્તકમાંથી સંપૂર્ણ રીતે સમજવાના છીએ. એકદમ સરસ સમજવાના છીએ. આ વિડીયો કોના માટે કામનો છે તો કે ખાસ કરીને ધોરણ 6 ના સ્ટુડન્ટ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે મિત્રો છે, બરોબર, આ બધા જ માટે આ વિડીયો કામનો રહેશે. ડન છે? તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ. પરંતુ ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ચાલો ચાલુ કરીએ. એક વસ્તુ તમને કહી દઉં છું કે આ આખો વિડીયો તમે કમ્પ્લીટ કરશો, વ્યવસ્થિત રીતના જોશો, પછી તમારે તમારી ટેક્સ્ટબુક વાંચવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના રહેશે. બરોબર? કારણ કે આખો પાઠ લીટી શબ્દ વ્યવસ્થિત રીતે તમને સમજાવી દઈશ. બીજી એક અગત્યની સરસ મજાની ડિટેલ છે કે જો તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તેમાં તમને કોર્સ મળી જશે. અને કોર્સની કિંમત માત્ર 190 રૂપિયાથી ચાલુ થાય છે. બહુ સસ્તા કોર્સ છે, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. કોણ ખરીદી શકે? તો ધોરણ 6ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એટલે કે જે મિત્રો છે તે પણ આ કોર્સનો લાભ લઈ શકે છે. તો ચાલો આપણે ફટોફટ આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ફરી પાછું, ચેપ્ટરનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો આપણે આગળના પાઠમાં સમજી ગયા હતા કે ઇતિહાસ કોને કહેવાય, બરોબર? અને ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે અલગ અલગ વસ્તુ જોઈ હતી કે કોઈ સિક્કા મળે, કોઈ તાડપત્ર અથવા તો ભોજપત્ર મળે, બરોબર? એટલે કે એને હસ્તપ્રતો કહેતા હતા, હસ્તપ્રતો મળે. તેમાંથી આપણે ઇતિહાસ જાણી શકતા હતા. અને એવી જ કોઈ મહત્વની વસ્તુ હોય તો કોઈ નગરો મળી આવે, નગરોમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળી આવે, જેમ કે પહેલાના સિક્કા મળી આવે, ત્યારના સમયના અવશેષો મળી આવે, એટલે કે કેવા હથિયારોનો ઉપયોગ કરતા, કેવા વાસણોનો ઉપયોગ કરતા, લોકો કેવા કપડાં પહેરતા, આ બધી વસ્તુ પણ નગરોમાંથી મળી આવે. એમના પછી ગ્રંથો એટલે કે ત્યારના સમયના કોઈ ગ્રંથ હોય, જેમ કે જૂના ઘણા બધા ગ્રંથો એવા છે કે જેમાંથી આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળે છે. તેમના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, વિગતવાર જોશું દરેક વસ્તુ. ચાલો, આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. આપણે ઘણી વખત એક તો સંસ્કૃતિ શબ્દ સાંભળતા હોય ને બીજી સભ્યતા સાંભળતા હોય કે ભાઈ મોહેન્જો-દરોની સંસ્કૃતિ કેવી હતી, સિંધુ ખીણની સભ્યતા કેવી હતી અને સિંધુ ખીણના લોકોની સંસ્કૃતિ કેવી હતી. તો લોકોની જે રીતિ રિવાજ તહેવારો હોય, જે ધાર્મિક પ્રથા હોય, આને સંસ્કૃતિ કહેવાય. અને સભ્યતા એટલે કે આખું જે ગામ વસેલું હોય અને એ ગામ કેવું હતું, આને સભ્યતા કહેવામાં આવે છે. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી બાબત છે. સંસ્કૃતિ એટલે કે રહેણી કહેણી કેવી હતી, લોકો શું ખાતા, શું પહેરતા, કેવી રીતે રહેતા, બરોબર, કેવી ધાર્મિક માન્યતાઓ હતી. અને સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. અને વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. ખાલી ભારતની જ સભ્યતા મહાન નથી, બરોબર, ઘણી બધી એવી મોટી સભ્યતા છે આખી દુનિયામાં, અને એમાં નામ આવે છે ઇજિપ્ત આવે, મેસોપોટેમિયાની આવે, ભારત, ચીન, રોમ, બરોબર. આ બધામાં સરસ મજાની એક મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવને પ્રેરણા પૂરી પાડે છે, એટલે કે મનુષ્યને કોઈક અંશે પ્રેરણા આપે છે, બરાબર. ઘણું બધું અત્યારે શીખવાડે પણ છે. અને આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. આપણે હડપ્પીય સંસ્કૃતિ કહેતા હોય, હડપ્પીય સભ્યતા કહેતા હોય, તેનો આપણે સરસ રીતના અભ્યાસ કરવાનો છે. અહીંયા એક આપણને નકશો આપેલો છે. આ નકશામાં જ્યાં તમને આ ગ્રીન કલરના ત્રિકોણ દેખાય છે, જેટલી જગ્યાએ દેખાય મોહેન્જો-દડો છે,
નિંદાવર છે, બરાબર, મીરી કલાટ છે, ત્યારબાદ અહીંયા રહેમાનગઢી છે, અહીંયા બલુચિસ્તાન છે, મહેરગઢ છે, નવશેરા છે. જ્યાં જ્યાં ગ્રીન કલરના તમને ત્રિકોણ દેખાય છે આ નવ પાષાણ યુગ છે. નવ પાષાણ યુગ એટલે કે પથ્થરોનો યુગ, બરાબર. જ્યાં જ્યાં તમને યલો કલરના ડોટ દેખાય છે અને આ ડોટ અહીંયા સિંધુ નદી છે, જુઓ તમે આ નદી છે એ સિંધુ નદી છે, જુઓ અહીંયા સિંધુ નદી લખ્યું છે અને એની આજુબાજુ પાંગરેલું એક આ સરસ મજાની સભ્યતા છે એ હડપ્ય સંસ્કૃતિ છે. એવી સંસ્કૃતિ હડપ્ય સંસ્કૃતિ છે. અને આવા જ્યાં તમને બ્લુ કલરના ચોરસ દેખાય છે એ ચોરસ છે આધુનિક શહેરો, જેમ કે અમદાવાદ, બરાબર, મહેસાણા, આ થઈ ગયા આધુનિક શહેરો છે. ડન. વધી આગળ તો એક નકશો આપેલો છે આપણને. તો હડપ્ય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. પહેલી વસ્તુ હડપ્ય સંસ્કૃતિ, હડપ્ય સભ્યતા છે, બરાબર. એ હડપ્ય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ. હવે તમે કહેશો શું કામ એને આપણે સિંધુ ખીણ સભ્યતા કહીએ છીએ? તો કે સિંધ નામનો પ્રદેશ હતો અને એ પ્રદેશમાં વહેતી નદી એટલે કે સિંધુ નદી, અને આ સિંધુ નદીની આસપાસ જે કોઈ વિસ્તરેલી સભ્યતા છે એને આપણે સિંધુ ખીણ સભ્યતા કહીએ છીએ. આગળ જોઈએ તો ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવેલા હતા. સાલ હતી 1921 અને હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ આપણને અવશેષો મળી આવેલા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગા, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. આમાં એક નામ આવ્યું મોહેન્જો-દડો. મોહેન્જો-દડોની સભ્યતા તમારે વ્યવસ્થિત જોવી હોય તો મોહેન્જો-દડો નામનું મૂવી છે, પિક્ચર છે, ઋત્વિક રોશનનું આ પિક્ચર છે. તે જોશો તો પણ તમને ઘણો બધો આઈડિયા આવી જશે. એમાં જોકે ફિલ્મી કહાની પણ હોય તો તમને એમ છતાંય જોવાની મજા આવશે અને ઘણું બધું શીખવા પણ મળશે. નકશામાં હડપ્ય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે. હમણાં આપણે મેપમાં જોયું કે હડપ્ય સભ્યતાના ઘણા બધા સ્થળો હતા, તે જુઓ અને તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવી. એના ઘણા મુખ્ય નગરો હતા. કેમ આપણે ભારતની અંદર ગુજરાત છે ને ગુજરાતના અંદર ઘણા બધા મુખ્ય નગરો હોય. મુખ્ય નગરોની વાત કરીએ તો અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, ગાંધીનગર છે, આ બધા મુખ્ય નગરો થયા, બરાબર. તો આવી રીતના ત્યારના સમયના જે મુખ્ય નગરો હશે, મોટા નગરો હશે, તેની નગર રચના કેવી હતી, લોકોના મકાનો કેવા હતા, એ સંપૂર્ણ વિગતે આપણે ચર્ચા કરીશું. નગર રચનાની વાત કરીએ તો આયોજનબદ્ધ નગર રચના એ હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી કે આયોજનવાળું નગર બનાવતા હતા. પહેલેથી સંપૂર્ણ આયોજન કરતા કે લોકોના મકાન આ રીતે હોવા જોઈએ, દરવાજા આ દિશામાં ખુલવા જોઈએ, બરાબર. ગંદા પાણીની વ્યવસ્થા એટલે કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી કે ગંદુ પાણી હોય તો સરસ રીતના નીકળી જવું જોઈએ, બરાબર. એટલે કે ગટર વ્યવસ્થા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી, એકદમ વ્યવસ્થિત રીતે એક સમાન રચના હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી કે ભાઈ પશ્ચિમ દિશામાં કિલ્લો હોય અને પૂર્વ દિશાની અંદર સામાન્ય પ્રજા રહેતી હોય. ગમે તે જગ્યાએ તમે જોઈ લો, પશ્ચિમ દિશામાં કિલ્લો હોય, પૂર્વ દિશામાં સામાન્ય પ્રજા રહેતી હોય. બહુ અગત્યની વસ્તુ છે, પ્રશ્ન પૂછે કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો ખાસ ધ્યાન રાખે કે પશ્ચિમ તરફ શું હોય? કિલ્લો હોય, પૂર્વ તરફ સામાન્ય પ્રજા હોય, બરાબર. ઊંધું ન થાય, આડા સવડું ન થાય તો ધ્યાન રાખજો. ચાલો આગળ જોઈએ તો બંનેને જુદો પાડતો રાજ્યમાર્ગ વચ્ચે આવેલો હતો, એટલે કે કિલ્લો અને જાહેરનગર છે એ બેયને જુદો પાડતો એક રાજમાર્ગ હતો, બરાબર. એટલે કે રાજાનો એક માર્ગ અલગ વચ્ચે આવતો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લો હોય એની આજુબાજુ કોટ, કોટ એટલે કે દિવાલ હોય એમના રક્ષણ માટે, એમની સુરક્ષા માટે. અને કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ, એટલે કે એવી સંભાવના છે કે જે શાસન કરતા હોય એ લોકો કિલ્લાની અંદર રહેતા હોવા જોઈએ. ત્યારબાદ તમે જોવો તો ઢાળવાળો વિસ્તાર હોય, એમાં ઉપલો વિસ્તાર હોય ત્યાં પહેલા કિલ્લો હોય, બરોબર. કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. એની નજીકના જે ક્ષેત્ર હોય ત્યાં મંત્રીઓ રહેતા હોય, કિલ્લાની અંદરના જે
મોટા લોકો હોય કે જે શાસનમાં મદદ કરતા હોય, મંત્રી છે, સેનાપતિ છે, એ લોકો બધા રહેતા હોય, અને નીચેની બાજુ જાઓ તો ત્યાં સામાન્ય પ્રજા રહેતી હોય. તો આ રીતની એક સરસ મજાની સુદ્રઢ વ્યવસ્થા હતી, એકદમ વ્યવસ્થિત રીતની વ્યવસ્થા હતી. તેમની રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. હડપ્ય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. ત્યારે શું વપરાતું હતું? ઈંટ, બેલા, પથ્થર કે શું? તો કે ઈંટો વપરાતી હતી, યાદ રાખજો. હડપ્ય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. એની મુખ્ય વ્યવસ્થા જોઈએ તો આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા એની મુખ્ય વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનોના ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. પૂર અને ભેજથી બચે એટલા માટે ઊંચો ઓટલો બનાવવામાં આવે અને ઓટલા ઉપર મકાનો બનાવવામાં આવતા હતા. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. એટલે કે હાઈવે ઉપર એનો જે મેઇન રસ્તો હોય, અત્યારે આપણે મુખ્ય રસ્તા હોય તો હાઈવે કહીએ, એનો જે મુખ્ય રસ્તો હોય એમાં પડે, એના કરતાં મકાન અહીંયા આવે પણ એનો રસ્તો અંદર ગલીમાં પડતો હોય, જેથી કરીને ચોરીની બીક ન રહે, બહુ અવાજ ન આવે. જોકે ત્યારે વાહનો નહોતા, પરંતુ રસ્તા ઉપર લોકો વધારે નીકળતા હોય એટલે એનો ઘોંઘાટથી બચી શકાય. બરોબર. અને રસ્તા ઉપર જો દરવાજા પડતા હોય તો એ રસ્તામાં પણ નડે, એટલે અંદરની બાજુ છે એ દરવાજાઓ ખુલતા હતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા. ડુપ્લેક્સ પણ હતા, 2 માળના મકાનો પણ જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. સુવિધાજનક એટલે કે એવા કે રાત્રિ દરમિયાન રસ્તા ઉપર પ્રકાશ પણ પાડવામાં આવતો. એટલે કે રાત્રિ પ્રકાશના થાંભલાઓ પણ ત્યાંથી મળી આવેલા છે. અને સરસ મજાના રસ્તા હોય, સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. 2 રાજમાર્ગો હોય આવી રીતનો, એક આમ સીધો રાજમાર્ગ હોય અને બીજો આમ આડો રાજમાર્ગ હોય, એક પૂર્વથી પશ્ચિમ અને એક ઉત્તરથી દક્ષિણ, અને વચ્ચા ચોકમાં મળતા હોય અને કાટખૂણે રસ્તાઓ બધા હોય. બરોબર. તો આ રીતના રાજમાર્ગો હતા. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. મુખ્ય માર્ગ હોય, આ માની લ્યો કે રાજમાર્ગ છે, તો અંદરની બાજુ એ જ રીતના એના સમાંતર જ નાની નાની શેરીઓ આવેલી હોય. અહીંયા બંને બાજુઓ મકાન હોય, મકાનોના દરવાજા અહીંયા આ રીતે પડતા હોય. એ રીતનું સરસ મજાનું નગર હતું. ચિત્ર હમણાં જોઈએ છીએ આપણે. બરોબર. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા, એટલે કે કાટખૂણે જ મળે. અને રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, કે આખું નગર છે એ ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય, એ રીતે આખે આખું નગર બનાવવામાં આવતું હતું. બરોબર. ચાલો એના પછી જોઈએ આપણે જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. કે ભાઈ જે જાહેર રસ્તો હતો એમાં રાત્રિ દરમિયાન પ્રકાશ માટેની વ્યવસ્થાના પુરાવા પણ આપણને પ્રાપ્ત થયેલા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીનો નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. કે લોકો જે પાણીનો ઉપયોગ કરે, બરોબર, એ પાણી પછી ગંદુ પાણી જે થઈ જાય ઉપયોગ કર્યા પછી, તો એમના નિકાલ માટેની એક સરસ મજાની વ્યવસ્થા, એટલે કે ગટર વ્યવસ્થા હતી. અને દરેક મકાનનું પાણી નાની ગટર અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું. પહેલા દરેક મકાનનું પાણી નાની ગટરમાં જાય અને નાની ગટરમાં ગયા પછી ત્યાંથી મોટી ગટરમાં, એટલે કે મુખ્ય ગટરમાં જતું હતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. મોટી ગટરમાં જાય અને ત્યાંથી પછી નગરની બહાર પાણી વયું જતું. મહત્વની વસ્તુ એ છે કે મોહેંજો-દરોમાંથી સ્નાનાગાર પણ મળી આવેલા છે. સ્નાનાગાર એટલે કે બાથરૂમ, જાહેર બાથરૂમ મળી આવેલા છે. કે લોકો કોઈ કાર્યક્રમ હોય, પ્રોગ્રામ હોય, કોઈ પ્રસંગ હોય, પ્રસંગમાં નાહી શકે એ માટેની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે કે ત્યારના સમયમાં નાવાનું મહત્વ હતું, સ્વચ્છતાનું મહત્વ હતું, લોકો ચોખ્ખાઈ જાળવતા હતા. બરોબર. એ મહત્વની વસ્તુ છે. મોહેંજો-દરોમાં એક સ્નાનાગાર મળી આવ્યું છે અને આ સ્નાનાગારની વચ્ચે એક સ્નાન કુંડ છે. અને સ્નાન કુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયાની પણ વ્યવસ્થા છે. એટલે કે ત્યારે પગથિયાઓ પણ હતા. કુંડમાં ઉતરવા માટે પગથિયાની વ્યવસ્થા છે.
સ્નાન કુંડ ફરતે વસ્ત્રો બદલવા માટેની ઓરડી પણ છે, એટલે કે વચ્ચે કુંડ હોય, બરોબર, આજુબાજુ નાની નાની ઓરડી પણ હતી કે જ્યાં લોકો વસ્ત્રો એટલે કે કપડાં છે તે કપડાં બદલી શકે. અહીંયા પગથિયા પણ આવેલા છે, બરોબર, એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે. તો આવી બધી સુવિધાઓ ત્યારે હતી. આનો ઉપયોગ કેવી રીતે કરતા? તો કે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારોનો ઉપયોગ થતો હશે કે ભાઈ કોઈ ઉત્સવ હોય, કોઈ ધાર્મિક પ્રસંગો હોય ત્યારે આ સ્નાનાગારોને વાપરતા હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલી સ્તંભવાળા મકાનોને સભાગૃહની ઓળખ આપવામાં આવેલી છે. સ્તંભવાળા મકાનો એટલે શું? સ્તંભ એટલે કે થાંભલાઓ, અને થાંભલાઓવાળા મોટું મકાન હોય એને સભાગૃહની ઓળખ આપવામાં આવેલી છે કે ભાઈ ત્યાં સભાઓ ભરાતી હશે અથવા તો કોઈ પ્રસંગો ત્યાં થતા હશે. હડપા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. ફરી પાછું એકવાર જોઈએ, ખૂબ મહત્વનું છે કે ભાઈ જે હડપા છે એ ક્યાં આવેલું છે? તો કે હડપા પંજાબના મોન્ટગોમરી જિલ્લા. જિલ્લો યાદ રાખવાનો, મોન્ટગોમરી જિલ્લો છે. કઈ જગ્યાએ આવેલો છે? તો કે હાલ પાકિસ્તાનમાં આવેલો છે, બરોબર. એમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. અને હડપા છે એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે કે ભાઈ હડપા સિંધુ સભ્યતાનું એક મહત્વનું મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે. અહીંની મુખ્ય વિશેષતાઓ છે તેના અન્ન ભંડારો છે, એટલે કે લોકો અન્ન એટલે કે અનાજ સાચવતા, એટલે કે અનાજ સાચવવા માટેની જગ્યા એટલે કે અન્ન ભંડારો હતા, બરોબર. અને અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. કઈ નદીના કિનારે કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? તો રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. તમારે યાદ રાખવાનું છે. ડન છે? કોઈને કાંઈ તકલીફ? ચાલો હવે આપણે આ ચિત્ર જોઈ લઈએ. તો અહીંયા તમે ચિત્રો જોવો તો અહીંયા આપણને સ્નાનાગારનું ચિત્ર આપેલું છે, એટલે કે આ નાવા માટેનો કુંડ છે. એમાં આપણને દર્શાવ્યું હતું એમ કે પગથિયાની રચના છે. જોવો આ બાજુ ને આ બાજુ પગથિયા છે. આજુબાજુ અહીંયા તમે જોવો તો કપડાં બદલાવા માટેની ઓરડીઓના પણ અવશેષો મળી આવ્યા છે. અને આ જે ચિત્ર છે તે જાહેર સ્નાનાગારનું ચિત્ર છે. જાહેર સ્નાનાગારનું આ ચિત્ર. ડન છે? વધી આગળ. ચાલો હવે દોસ્તો આપણે વાત કરીએ કે લોથલ. લોથલ શું છે? તો કે જોવો જોઈએ, લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, નદી ભોગાવો નદીની બાજુમાં, એના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. જો લોથલના ક્વેશ્ચન આપણા માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. 6ઠ્ઠા ધોરણમાં પણ મહત્વના છે. શું કામ? તો કે આપણા ગુજરાતમાં લોથલ નગર આવેલું છે, અમદાવાદના ધોળકા તાલુકામાં, બરોબર, ભોગાવો નદીના કિનારે. લોથલ કેવું નગર હતું? કેના તરીકે ફેમસ હતું? કયા સ્વરૂપે પ્રખ્યાત હતું? તો કે ગુજરાત પહેલેથી વેપારમાં ખૂબ આગળ, એટલે લોથલ છે તે વેપારી બંદર હતું. બંદર કોને કહેવાય? વાંદરાને તો કહેવાય જ, પણ બંદર એટલે કે જ્યાં બીજા દેશોમાંથી જહાજો આવતા હોય માલ સામાન લઈને, અને માલ સામાન ત્યાં ઉતારવામાં આવે તથા આપણા દેશોમાંથી માલ સામાન જહાજમાં ચડાવી અને બીજા દેશોમાં મોકલવામાં આવે, એનું એક સ્ટેશન, એને કહેવામાં આવે બંદર. અને બીજી ભાષામાં એને ધોકો પણ કહેવામાં આવે, યાર્ડ પણ કહેવામાં આવે, બરોબર. અને એક ઔદ્યોગિક નગર હતું, એટલે કે ઉદ્યોગો આધારિત એક નગર હતું. ભારતના મરી મસાલાઓ દેશ વિદેશમાં પ્રખ્યાત હતા, એટલે કદાચ એ ઉદ્યોગો એના પણ હોઈ શકે, બરોબર. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે અને તેને ધક્કો એટલે કે ડોક યાર્ડ એટલે કે એક જાતનું બંદર માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લંગારી અને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું, બરોબર. એ ધક્કો શું હતું? ડોકયાર્ડ શું હતું? કે ત્યાં વહાણો આવે, જહાજ આવે, મોટા મોટા જહાજ હોય, બરોબર. તેને લંગારે એટલે કે ત્યાં બાંધે જહાજોને, અને તે બાંધી અને તેના ઉપર માલ સામાન ચડાવવા અથવા તો ઉતારવાનું કામ કરે, બરોબર.
એવું હોવાનું માની શકાય। અને આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે। વખારો હતી, વખારો એટલે કે આ જે માલ સામાન આવે એને સાચવી શકાય, વરસાદ, ઠંડી, તાપ ઓલું ટાઢ હોય, તડકો હોય, વાતાવરણ હોય, વાવાઝોડું, પવન વગેરેથી એને બચાવી શકાય। ત્યારબાદ મણકા બનાવવાની ફેક્ટરી હતી, બરોબર। અને જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે, પૈસાવાળું હશે। ગુજરાત પહેલેથી વેપારની દ્રષ્ટિએ ખૂબ આગળ, એનો મારે તમારે ગર્વ લેવો જોઈએ। અને હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે। કે આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ વિદેશનો જે વેપાર છે ત્યારે પણ થતો, બરોબર। તમે મોહેંજો-દડો મૂવી જોશો, પિક્ચર જોશો તો તમને ખબર પડશે, બરોબર। તો આ વેપાર છે તે લોથલ બંદરેથી થતો હશે એવું માનવામાં આવે છે। ડન? ચાલો આગળ જોઈએ। જુઓ અહીંયા એનું એક ચિત્ર પણ આપણને આપેલું છે। આ લોથલ બંદરનો ધક્કો એટલે કે ડોક યાર્ડનું એક સરસ મજાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો। ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ ધોળાવીરા, કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે। તો જો ક્યાં આવેલું છે, તો કે બહુ બધાને યાદ રહી જાય, ભચાઉ તાલુકો કોનો? જેઠાલાલ ચંપકલાલનો, બરોબર। જેઠાલાલ ચંપકલાલ ગડાનો। તો એ જેઠાલાલનું ગામ એટલે કે કચ્છ જિલ્લાનો ભચાઉ તાલુકો, એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક ખદીરબેટ વિસ્તાર છે। આ ખદીરબેટ વિસ્તારમાં પણ એક પુરાતત્વીય સ્થળ મળી આવેલું છે, એટલે કે આ જૂનું નગર મળી આવેલું છે। અને સામાન્ય રીતે હડપ્ય નગરો બે વિભાગ એટલે કે દ્વિસ્તરીયમાં વહેંચાયેલ છે। કોઈ પણ નગરો બે ભાગમાં સામાન્ય રીતે વહેંચાયેલા છે, પરંતુ જ્યારે ધોળાવીરા નગર ત્રણ ભાગમાં એટલે કે ત્રિસ્તરીય છે। મોસ્ટ ઓફ નગરો બે ભાગમાં વહેંચાયેલા હોય, પણ ધોળાવીરા છે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે। બે ભાગમાં વહેંચાયેલું હોય એને દ્વિસ્તરીય કહેવાય, ત્રણ ભાગમાં જે વહેંચાયેલું હોય એને ત્રિસ્તરીય કહેવામાં આવે છે। ત્રણ સ્તરમાં વહેંચાયેલું છે, તો કેવા સ્તરો? નગર મોસ્ટ ઓફ ઉપલું નગર ને નીચલું નગર હોય। ઉપલા નગરમાં કિલ્લો હોય તથા કિલ્લાનો વહીવટ કરનાર રાજા સિવાયને ઘણા બધા લોકો હોય ને, આપણે અત્યારે ગવર્મેન્ટનો વહીવટ કરવો હોય, આખી ગવર્મેન્ટ ચલાવી હોય, તો એક હોય આપણા વડાપ્રધાન, બરોબર। એની નીચે ઘણી બધી એની ટીમો હોય, બરોબર। ત્યારબાદ આપણા મુખ્યમંત્રીઓ હોય, બરોબર, બધી જ જગ્યાના। એની નીચે મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, બરોબર। તો આ બધા લોકો હોય, તો એ બધા લોકો ત્યારના સમયમાં જે વહીવટી અધિકારો હતા, બરોબર, એ લોકો ઉપલા નગરમાં રહેતા, સામાન્ય જનતા છે, લોકો છે, નીચલા નગરમાં રહેતા હતા। ઉપલા નગરમાં જવા માટેની બધાને પરમિશન મળતી ન હતી, ત્યારે પરમિશન લેવી પડતી, બરોબર। એટલે ઉપલું નગર ને નીચલું નગર એવી રીતની બે વ્યવસ્થાઓ હતી। પરંતુ ત્રિસ્તરીય નગર હતું, એમાં સૌથી પહેલા કિલ્લો એટલે કે સિટાડલ, સિટાડલને કિલ્લો કહેવાય, યાદ રાખજો। એક જાતનો કિલ્લો થઈ ગયો, એટલે કે એક કિલ્લો હતો, કિલ્લો અલગ વસ્તુ હતી એમાં। એની નીચે ઉપલું નગર હતું ને એની નીચે નીચલું નગર, હવે રીતના ત્રિસ્તરીયમાં વહેંચાયેલું હતું। ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે। એક સરસ મજાનું સ્ટેડિયમ પણ હતું કે જ્યાં અલગ અલગ ખેલ થતા હશે, એટલે કે રમતો રમાતી હશે, અને ત્યારની ખાસ તો વરસાદનું પાણી આવે એનો સંગ્રહ કરવા માટેની એક વ્યવસ્થા હતી। આ પણ એક ખૂબ સારી વસ્તુ છે। ચાલો એના પછી આપણે જોઈએ તો રાજસ્થાનનું કાલીબંગાન નગર હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય નગર હતું। કે રાજસ્થાન એનું કાલીબંગન નગર હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિ, કૃષિ એટલે કે ખેતીવાડીની એક સરસ મજાની ક્રાંતિનું એક મુખ્ય મથક હતું। તો વાત એવી કરવામાં આવે, પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કૃષિ ક્રાંતિનું મુખ્ય નગર કયું હતું? તો હડપ્ય સભ્યતાનું કાલીબંગન નગર। આ કાલીબંગન નગર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું નથી, યાદ રાખજો। અહીં ખેડેલા ખેતરોના અવશેષો અને તેની સાબિતી પૂરી પાડે છે, ત્યાંથી ખેડેલા ખેતરોના અવશેષો મળેલા છે અને એની એક સાબિતી પૂરી પાડે છે। અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે, ત્યાંથી તાંબાના ઓજારોના અવશેષો મળેલા છે, એટલે એવું કહેવાય છે કે ત્યાં તાંબાના ઓજારોનું ઉત્પાદન એટલે કે નિર્માણ થતું હશે, બનાવવામાં આવતા હશે, અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે એવું માનવામાં આવે।
આગળ જોઈએ તો આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત એટલે કે સરસ મજાનું વ્યવસ્થાવાળું હતું અને સુંદર ઇજનેરી કળા ધરાવતું એટલે કે એન્જિનિયરિંગ દ્રષ્ટિએ ખૂબ સારું હતું, આયોજનબદ્ધ હતું અને કૌશલ્ય યુક્ત હતું એટલે કે કૌશલ્ય પણ હતા. કૌશલ્યની ખબર કેવી રીતે પડે તો કે એક તો ખેતર ખેડેલું હતું, ત્યારબાદ તાંબાના ત્યાં ઓજારો બનતા હતા, તો એક જાતનું કૌશલ્ય જ થયું. બીજી વસ્તુ કૌશલ્યની મોટી ખબર પડે તો એ હતી કે ત્યાં સ્ટેડિયમ હતું, બરાબર, અને તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિ ક્ષમતા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ આપણને પડે છે. અત્યારના શાસકો ખૂબ સારા હશે, બરાબર, એન્જિનિયરિંગ વાળી બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકો પણ હશે અને તેનું પાછું શાસકો માનતા પણ હશે અને એટલે જ આવું સરસ મજાનું નગર બનાવેલું છે. કારીગરોની કલા શક્તિ, બરાબર, ખૂબ સારા પ્રમાણમાં હશે અને આ બધી જ વસ્તુનું પ્રતિબિંબ આપણને પડે છે. એટલે આ બધી જ વસ્તુ આપણને ત્યાંથી જોવા મળે છે. ચાલો એક નવો ટોપિક આગળનો કે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું, એટલે કે લોકો આર્થિક દ્રષ્ટિએ કેવા હતા, પૈસાવાળા હતા, ગરીબ વર્ગના હતા, મધ્યમ વર્ગના હતા, કેવા હતા લોકો, આર્થિક જીવન કેવું હતું લોકોનું. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ એટલે એવો ઉદ્યોગ કે જે લોકોની કલા શક્તિ, પોતાનો હુનર, લોકોનો હુનર હોય, લોકોની કલા હોય એના આધારે વિકસેલો ઉદ્યોગ એટલે કે હુનર ઉદ્યોગ, બરોબર. આવા ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા અને તેમાંથી ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની તેઓ ખેતી કરતા હતા અને ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા લોકો, કારણ કે ખેડેલી જમીનના અવશેષો મળેલા છે. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, બરાબર, ખૂંદવાળો બળદ પાડતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, આંતરિક એટલે અંદરો અંદર ગામમાં આપણા દેશમાં વેપાર કરતા, સાથે સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા એટલે કે વસ્તુઓ છે તે એક્સપોર્ટ પણ કરતા હતા, બરાબર. એક્સપોર્ટ માટે ત્યારે શું હતું, વહાણો હતા, જહાજો હતા. અત્યારે મોસ્ટ ઓફ વસ્તુ એક્સપોર્ટ માટે જહાજોમાંથી જ થાય છે, બરાબર. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. ઇન્ડિયાનું સુતરાઉ કાપડ, સુતરાવ એટલે કે ભારતમાં ઉગતા કપાસ, રૂ માંથી બનેલું એક સરસ મજાનું કાપડ એટલે કે સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા દેશ છે અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી જતું. પહેલા મેસોપોટેમિયા જાય, મેસોપોટેમિયાથી ઇજિપ્તમાં મોકલવામાં આવતું એટલે કે છેક ઇજિપ્ત સુધી જતું હતું ત્યારે, બરાબર, એમ ઇતિહાસકારો માને છે. અને આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ હતું. માટીકામ કરતા ખૂબ આવડતું, માટીના અલગ અલગ વાસણો, અલગ અલગ રમકડાઓ બનાવવામાં આવતા, ધાતુકામ, મણકા બનાવવાની કલા હતી, શિલ્પ કલા હતી, શિલ્પ બનાવવા માટેની કલા વગેરેનો સમાવેશ થાય છે. અને શિલ્પનું એક ઉદાહરણ જોવું હોય તો અહીંયા ચિત્ર છે, હમણાં આપણે તેમના વિશે પણ વાત કરશું, બરોબર. ચાલો હવે હડપ્પા સભ્યતાનું સમાજ જીવન કેવું હતું, લોકો સામાજિક રીતે કેવી રીતે રહેતા હતા, તેનું સામાજિક જીવન કેવું હતું તેના વિશે આપણે વાત કરીએ. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો, પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો કે ભાઈ આ બધી વસ્તુનો સમાવેશ કરતા હતા. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો કે ભાઈ એક તો દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થાય. અને આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવા હૂક એટલે કે ગલ મળી આવ્યા છે કે ભાઈ માછલી પકડવા માટે દોરીની આગળ એક હૂક લગાડેલું હોય એવા હૂક એટલે કે એને બીજી ભાષામાં ગલ પણ કહેવાય, અન્ય શબ્દ એનું ગલ છે, તો એ ગલ પણ મળી આવેલા છે એટલે કે હૂક મળી આવ્યા છે. યાદ રાખવાનું, ગલ શબ્દ એટલે કે માછલી પકડવાના હૂક. ક્યારેક એક્ઝામમાં ગલ શબ્દનો યુઝ કરે તો આપણને નવાઈ લાગવી જોઈએ નહીં. આગળ જોઈએ, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે એવું માનવામાં આવે છે. સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોનો પોશાક વિશે માહિતી મળે છે. હવે શિલ્પના આધારે કોઈ મૂર્તિ મળે તો મૂર્તિમાંથી લોકોએ પહેરેલા વસ્ત્રોની માહિતી કેવી રીતે મળે, હમણાં સમજાવું તમને.
અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ, આપણે કેમ શર્ટ પેન્ટ પહેરીએ છીએ એ રીતે, બરોબર. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં એક ડાબો ખભો હોય ત્યાંથી લઈને એક આમ જમણા બાજુ જાય એ રીતનું એક વસ્ત્ર પહેરતા. મેં કીધું કે આકૃતિમાંથી વ્યવસ્થિત સમજશું તો જોવો આકૃતિ શિલ્પ. આ શિલ્પ કલાનું એક આપણને નમૂનો જોવા મળે છે, બરોબર. એક આવું શિલ્પ મળેલું છે. શિલ્પમાંથી પહેલી તો ખબર એ પડે કે દાઢી રાખતા હશે, બીજી ખબર એ પડે કે માથામાં કંઈક આ રીતનું શણગારવામાં બાંધતા પણ હશે, તમે જોઈ શકો છો ખાસ કરીને, બરોબર. ત્રીજી વસ્તુ એ ખબર પડે કે આ રીતના વસ્ત્રો પહેરતા હશે. ચોથી વસ્તુ, વસ્ત્રોમાં ડિઝાઇન પણ કરેલી છે કે ભાઈ આવી ફૂલ જેવી ડિઝાઇનો, આવી રીતના અલગ અલગ ડિઝાઇનો વાળા વસ્ત્રો પહેરતા હશે, એટલે કે કલરફુલ વસ્ત્રો પહેરતા હશે. કેવું વસ્ત્ર છે કે ડાબી બાજુથી લઈને જમણી બાજુ નીચેની બાજુ જાય એ ટાઈપના વસ્ત્રો પહેરતા હશે. આ શિલ્પ કલાથી ખબર પડે, આ શિલ્પના માધ્યમથી આપણને આ વસ્તુ જાણવા મળેલી. એટલે કે ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટાળતા હતા. અને કેવું કાપડના વસ્ત્રો પહેરતા હતા તો કે તેઓ મુખ્યત્વે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. એટલે કે ઊનવાળા વસ્ત્રોથી, જેને આપણે શિયાળામાં પહેરીએ છીએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે, અને તેવા વસ્ત્રોથી પણ તેઓ પરિચિત હતા. એટલે કે ઊનને ગૂંથતા અને તેમાંથી વસ્ત્રો પણ બનાવતા એમ પણ આપણે કહી શકીએ. ધાતુ તથા હાથી દાંતની મળેલી સોયના આધારે અનુમાન થાય છે. જો ધાતુની અને હાથી દાંતમાંથી બનાવેલી સોય, અને સોયમાંથી આપણે અનુમાન કરીએ છીએ કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. એટલે કે ત્યારે સિલાઈ નામની કંઈક વસ્તુ હશે, સિલાઈ લોકો જાણતા હશે, અને આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હતા. એમ છતાં ઘણા લોકો છે, મોટા ભાગના લોકો સીવેલ વગરના કપડાનો ઉપયોગ કરતા. સીવેલા કપડાનો ઉપયોગ કોણ કરતા હોય તો કે રાજા મહારાજાઓ તથા મોટા અધિકારીઓ હોય, એ સીવેલા કપડાનો ઉપયોગ કરતા હોય, જે પૈસાવાળા હોય તે, એમ તમે ગણી શકો છો, બરોબર. આ સમયના લોકો આભૂષણોમાં એક તો કંઠહાર એટલે કે કંઠ નળી આપણી ગળામાં આવેલી હોય, એટલે કે ગળામાં પહેરવાનો હાર, જેને કંઠહાર કહેવાય, એટલે કે ગળાનો હાર. હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. હાથમાં વીંટી, કાંડામાં કડા, હાર સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા, બરાબર. ધીમે ધીમે પુરુષોએ હાર પહેરવાનું ઘણી જગ્યાએ બંધ કરી દીધું છે, ઘણી જગ્યાએ હજી પહેરતા હોય છે, બરાબર. અલગ વસ્તુ ચેન ને એવું પહેરતા હોય છે અત્યારે મોસ્ટ ઓફ. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી, અને આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવતા હતા. સોના, ચાંદી અને કિંમતી પથ્થર યુઝ થતો હતો આભૂષણો બનાવવા માટે. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, અને જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થાય. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. બાળકોના મનોરંજન માટે રમકડા બનાવેલા હતા. અને એક રમકડું અહીંયા તમે જોઈ શકો છો કે બળદગાડાનું રમકડું છે. એટલે એવું માનવામાં આવે છે પેલું કે એક તો બળદગાડું હશે, આગળ બળદો જોડવાની પણ પ્રથા, એટલે કે બળદો પણ જોડતા હશે, અને બળદગાડામાં જોવો આવી રીતના ઘડા રાખેલા છે, એટલે કે ઘડા પણ હશે. માટીમાંથી આ સરસ મજાનું રમકડું બનાવેલું છે, એટલે કે આ રમકડાનું ચિત્ર અહીંયા આપણને આપેલું છે. આગળ જોઈએ આપણે, તેમાં પંખી આકારની સિસોટીઓ ઘણી જોવા મળે છે. અત્યારે પણ મેળામાં ઘણી જગ્યાએ હોય. ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. કેટલી જાતના રમકડા હતા? એક તો પંખી આકારની સિસોટી, ગાડું, બરોબર, ઘૂઘરું વગાડવાનું હોય નાના છોકરાઓનું, તેવા ઘૂઘરા, ગાડા, લખોટી એટલે કે ઠેરી, પશુ પંખીઓ બરોબર માટીમાંથી બનાવતા, સ્ત્રી પુરુષ આકારના કોઈ શિલ્પ હોય તો આવા રમકડા બનાવતા હતા. અનેક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગીરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. કે તે લોકોની સર્જન શક્તિ, પોતાની કલા કારીગીરી, પોતાની કલા છે એમના રમકડામાંથી જ સરસ રીતના વ્યક્ત થાય છે, તમે જોઈ શકો છો.
માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે કે ભાઈ આમાં માથું હલાવતા પ્રાણી, બરોબર, અને ઝાડ ઉપર ચડતો વાંદરો, બરોબર, એટલે કે વાનરની કરામત દર્શાવતા આવા પણ રમકડા ત્યારે હતા, બરોબર, એવા રમકડા મળેલા છે. આગળ જોઈએ આપણે તો લોકોનું ધાર્મિક જીવન કેવું હશે, અને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો મૃત્યુ પામ્યા પછી એમની અંતિમ વિધિ કેવી રીતના કરતા હશે, શું માન્યતા હશે, બરોબર, કેવી પ્રથા હશે, એના વિશે જોઈએ. તો એક તો ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે આપણે જોઈએ. તો હડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. શેમાંથી માહિતી મળે છે? તો કે એક તો મૂર્તિઓમાંથી માહિતી મળે છે અને બીજી મુદ્રાઓ એટલે કે સિક્કાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એક એવી મૂર્તિ મળેલી છે જેમાં એક દેવી છે, એ દેવીનું નામ છે માતૃકા દેવી. આ માતૃકા દેવી, માતૃ શબ્દ ઉપરથી એવું લોકો માને છે, એવું ઇતિહાસકારો માને છે કે આ ધરતી માતાનું એક પ્રતીક છે. એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતીની પૂજા સવિશેષ કરતા હશે. ધરતી એટલે કે જમીનની પૂજા સવિશેષ કરતા હશે એવું લોકો માને છે, કારણ કે ધરતી એ અન્ન અને પાણી આપે છે એટલા માટે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, બરોબર, એમના પછી સ્વસ્તિક પૂજા કરતા હશે એવું પણ લોકો માને છે કે કઈ પૂજા, વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક એટલે કે સાથિયાની પૂજા, સાથિયાના પણ નમૂના મળેલા છે, બરોબર, કરતા હશે. લોથલ અને કાલીબંગામાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે, એટલે કે યજ્ઞ, દીવો વગેરે, બરોબર, એવા અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયેલા છે કે અગ્નિની લોકો પૂજા કરતા હશે અથવા તો પૂજામાં અગ્નિનો ઉપયોગ કરતા હશે, બરોબર. આગળ જોઈએ તો હડપ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, બરોબર. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એને દાટવામાં આવે, બરોબર, એટલે દાટતા હશે. અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવા મળેલા છે, એટલે કે બાળે અગ્નિ સંસ્કાર કરે એવા પણ પુરાવા મળેલા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને તો દાટે, એની સાથે એને મનગમતી અથવા તો ઘણી માન્યતા પ્રથાઓ પ્રમાણે વસ્તુ પણ મૂકતા, બરોબર. અને જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પછીની એની કલ્પના શું હશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પછી પાછો એનો જન્મ આવે અથવા તો એ કોઈ બીજી દુનિયામાં વયા જાય, એવી કંઈક એની કલ્પના હશે, બરોબર, એવું આમાં બતાવે છે. એટલે કે એને મનગમતી વસ્તુ દાટતા, એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એની સાથે સતત એની મનગમતી વસ્તુ રહે એવી માન્યતા ત્યારની હશે. હવે આગળ આપણે દોસ્તો જોઈએ છીએ ત્યારની લિપિ અને ભાષા. લિપિ અને ભાષા વચ્ચે તફાવત શું? લિપિને કહેવામાં આવે લખાણ, કે જેને કાગળ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ લખવાનું હોય એને કહેવાય લિપિ. ભાષા એટલે શું? ભાષા એટલે કે થાય બોલી. લિપિ અને બોલી અલગ છે. હું અત્યારે ગુજરાતીમાં બોલું છું, આ મારી બોલી છે, અને અહીંયા મેં આ લખાણ અને બોલી શબ્દ લખેલા છે, તો એ લિપિ થઈ ગઈ, બરોબર. બોલવું એટલે ગળાનો ઉપયોગ થાય, લિપિ એટલે લખવામાં હાથનો ઉપયોગ થાય, બરોબર. આ બોલી અને લિપિ છે. હું બોલું છું કે ગુજરાતી, તો આ લિપિ થઈ મારી, સોરી, આ ભાષા થઈ, લિપિ નહીં, ગુજરાતી આ ભાષા થઈ. પણ મેં અહીંયા કાગળ ઉપર અહીંયા એક વસ્તુ લખી, બરોબર, જેને તમે વાંચો તો તમે સમજી જાઓ કે મેં ગુજરાતી લખેલું છે, તો આ લખેલી વસ્તુ છે, આને લિપિ કહેવાય. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ એટલે કે સિક્કા, નોટો ત્યારના, બરોબર, મુદ્રિકાઓ, ઘણા લેટર હોય એની ઉપર મુદ્રા મારેલી હોય, સિક્કો મારેલો હોય, તે મુદ્રિકાઓ. એના પછી તામ્ર પત્રિકાઓ એટલે કે તાંબાના પત્રો પર લખેલી પત્રિકાઓ મળી આવેલી છે, અને તેમના ઉપર કોઈ વણ ઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. એક એવી ભાષા કે જે હજી સુધી ઉકેલાણી નથી, હજી સુધી ખબર નથી પડેલી કે આ શું લખેલું છે, પણ જે ભાષા છે એ સરસ મજાની લિપિબદ્ધ એટલે કે શબ્દની વ્યવસ્થિત રીતની ભાષા છે એવું આપણને દેખાય છે કે રહસ્યવાળી ભાષા છે, બરાબર ને. હજી સુધી કોઈ સોલ્વ કરી શક્યું નથી. જોકે આ લખાણો ટૂંકા છે, એટલે કે નાના નાના લખાણો છે, બરાબર. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે, એટલે કે આપણે કેમ લખીએ એ, તો એમાં આ ઉપર માત્રા કરી એટલે માત્રાવાળા અક્ષરો છે. પછી આવી રીતના ન લખ્યું તો ગ અને ન બે જોડેલા છે,
બરોબર. તો આ ગ અને ન મેં જોડ્યા, આવા રીતના જોડણાવાળા અક્ષરો પણ તેમાં જોવા મળે છે. એટલે કે જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા છે અને અત્યારે પ્રયત્નો સતત ચાલુ જ હોય છે, પરંતુ તેમાં હજી સુધી સફળતા મળી નથી. જો તમને લાગે કે તમે આ લખાણો છે તેને ઉકેલી શકો, તો ચોક્કસથી તમારે પ્રયત્નો કરવા જોઈએ. ચાલો, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો વિશે હવે આપણે માહિતી મેળવીએ કે ભાઈ ગુજરાતની અંદર કયા કયા સ્થળોએ હડપ્પીય સભ્યતાના દર્શન થાય છે, હડપ્પીય સભ્યતા જોવા મળે છે. તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલમાં, બરાબર, અમદાવાદ જિલ્લાના રંગપુર અને લોથલ બે જગ્યા અમદાવાદની થઈ ગઈ. રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશો હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી. તો આટલા સ્થળો છે. ક્યાં ક્યાં સ્થળો છે? તો કે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો રંગપુર છે અને લોથલ છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આપણે રોજડી, શ્રીનાથગઢ ખાતે આવેલું છે. કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, બરાબર, સુરકોટડા. જામનગર જિલ્લાની વાત કરીએ તો લાખાબાવળ છે, ઉમરા છે. ભરૂચ જિલ્લાની વાત કરો તો કીમ નદીના કિનારે ભાગા તળાવ, બરાબર, વગેરે પ્રદેશોએ હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો જોવા મળે. હડપ્પીય સભ્યતાનો અંત ક્યારે આવ્યો? એટલે કે હડપ્પીય સભ્યતા છે ક્યારે નાશ પામી, ક્યારે અંત આવ્યો? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણ, બાહ્ય એટલે કે વિદેશી આક્રમણ ના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે. કાં તો ધરતીકંપ થયો હશે, કાં તો પૂર આવ્યું હશે, બધું તણાઈ ગયું હશે, કાં તો રોગચાળો થયો હશે, અથવા તો બહારથી કોઈ લોકોએ આક્રમણ કર્યું હશે. બરોબર, આના કારણે સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે કે એનો અંત કેવી રીતે આવ્યો તેના ઉપર હજી વધુ સંશોધન ચાલુ જ છે. તમે મોહેન્જો-દડો પિક્ચર જોવો, તેમાં પૂરથી અંત આવે એવું બતાવે છે કે પૂર આવે, આખી વસ્તુ એક સાથે તણાઈ જાય, અને પૂર આવે એટલે તણાઈ જાય, પછી ધીમે ધીમે પાણી હોય, બરોબર, એમાંથી આમ એક સાથે પાણી ફરી વળે એટલે એની ઉપર રેતી, કાપ, માટી આવે અને ધીમે ધીમે એ દટાતું જાય એટલે અત્યારે જ ખોદકામ એટલે કે ઉત્ખનન દ્વારા જે જૂના શહેરો છે તે આપણને મળી આવે એવું પણ માની શકાય છે આપણે, બરોબર. એટલે આ રીતે અંત આવ્યો હશે એવું માનવામાં આવે છે. તો અહીંયાથી આપણા જે જૂના પ્રાચીન નગરો છે, બરોબર, તે પ્રાચીન નગરોની વાત પૂરી થાય છે. હવે વાત ચાલુ કરીએ આપણા ગ્રંથોની, કે આપણા જે જૂના પ્રાચીન ગ્રંથો છે તેના વિશે આપણે હવે નજરમાં કરીએ. તો જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. તો અહીંયા આ ચેપ્ટરના આ પાઠના બે ભાગ પડે છે. એક છે પ્રાચીન નગરો, પ્રાચીન નગર, અને બીજું છે ગ્રંથો. હવે ગ્રંથો વિશે ચર્ચા કરીએ. પ્રાચીન નગર વિશેની ચર્ચા અહીંયા પૂરી થાય છે. ગ્રંથોમાં વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદને માનવામાં આવે છે. સૌથી જૂનો ગ્રંથ કયો? ઋગ્વેદ, યાદ રાખજો. તો સૌથી પહેલા જોઈએ ઋગ્વેદ અને તેનું અધ્યયન. સોરી દોસ્તો, તો જુઓ, કુલ વેદ 4 છે, આપણને ખબર છે. ક્યાં ક્યાં 4 વેદ છે? ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. આ 4 વેદો છે. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનો ગ્રંથ છે એવું માનવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 6ઠા ધોરણ પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામ 2 માટે, બરાબર. ઋગ્વેદની અંદર કઈ વસ્તુ આવેલી છે? ખૂબ જાણવા જેવી બાબત. તો કે ઋગ્વેદની અંદર જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે. કે ભાઈ 10 મંડળો, એ મંડળોની અંદરની ટોટલ પ્રાર્થના ગણો તો 1028 પ્રાર્થનાઓ છે. અને એ જે પ્રાર્થનાઓ છે એને આપણે સૂક્ત કહીએ છીએ. શું કહે છે? તો કે સૂક્ત કહે છે. અને જેનો સમાવેશ થાય છે, એટલે કે આટલી વસ્તુ તેમાં આવેલી છે. 10 મંડળ અને 10ય મંડળની ભેગી થઈને 1028 પ્રાર્થનાઓ છે, અને એ પ્રાર્થનાઓને આપણે સૂક્ત કહીએ છીએ. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, એટલે કે જૂનો જ્ઞાનનો ભંડાર છે.
बराबर सौथी मोस्ट इम्पोर्टન્ટ कोई वस्तु होय तो प्राचीनतम ग्रंथ छे ए बधी ज वस्तु इम्पोर्टન્ટ ज छे। जो के તે પ્રાચીન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે એટલે કે જે પ્રાચીન સંસ્કૃતિ નહીં સોરી પ્રાચીન સંસ્કૃત ભાષા જો સંસ્કૃતની અંદર એ પ્રકારો પડે એક છે સૌથી જૂની સંસ્કૃત બીજી છે વેદો આધારેની એટલે કે વૈદિક સંસ્કૃત એટલે કે એવું માનવામાં આવે છે કે જે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃતમાં લખાયેલો છે। ઋગ્વેદના માધ્યમથી આર્યોના સામાજિક બરોબર રાજકીય આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય આપણને મળે છે અને ઇતિહાસકારો પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટેના પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે। આ બધું જાણે સાથે સાથે તેઓ ઋગ્વેદ છે તેનો અભ્યાસ કરે એટલે કે ઋગ્વેદને શીખે જાણે જોવે સમજે બરાબર। ઋગ્વેદના કેટલાક સૂક્તો એટલે કે તેમની પ્રાર્થનાઓ કુલ 1028 સૂક્તો છે બરાબર। એટલે આ સૂક્તોનો સંવાદ સ્વરૂપે છે સંવાદ કરે છે એટલે કે ગાય છે બરાબર શીખે છે સમજે છે। ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે કે પ્રજાના જીવનના ઉલ્લેખો શું હતા તે જોવા મળે છે બરાબર। ગણ સભા અને સમિતિ જેવા રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં મળે છે। ગણ એટલે સમૂહ થાય કે ભાઈ કોઈ પણ એક સમૂહ એક ગણ કોઈ પણ સભા હોય તો એ સભા અને સમિતિ એટલે હા કે ના બરાબર। કોઈ સમિતિ લેવાની હોય પરવાનગી લેવાની હોય તેવી પરવાનગી બરાબર। એટલે કે સમૂહ એટલે કે ગણ કોઈ સભા હોય તે સભા અને કોઈ પરવાનગી લેવાની હોય એટલે કે સમિતિ આવી એક રાજકીય સંસ્થાઓની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે। સભા સમિતિથી સરખામણીમાં નાની સંસ્થા હતી જોજો આ બધી વસ્તુ શું હતી એક સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી એમ કહે છે અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા બરોબર અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા હતા તથા ન્યાય પણ અપાતો હતો બરોબર। કોઈક કઈ વસ્તુ થાય તેમાં કોઈકને ન્યાય મળવો જોઈએ તો આ રીતનો ન્યાય પણ અપાતો હતો અને સમિતિ વિસ્તૃત સંસ્થા હતી। જો સમિતિ નામની એક સંસ્થા જ હોય એ સંસ્થા શું કરે સમિતિ આપે પરવાનગી આપે આ સમિતિ બરોબર। એ પણ એક મોટી વિસ્તૃત સંસ્થા હતી અને એનું મહત્વ ખરેખર ખૂબ જાજુ હતું સભા કરતાં પણ વધારે એનું મહત્વ હતું બરોબર। આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બરોબર। જે રાજાની ચૂંટણી કરતી હતી એક તો રાજાની ચૂંટણી કરે બરોબર ત્યારે પણ ઇલેક્શન થતા રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરે કે રાજાને હેલ્પ કરવા માટેના સેનાના અધ્યક્ષ કોણ પુરોહિત કોણ તેની નિમણૂક કરે। રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ ગવેષણા કોને કહેવાય તો કે યુદ્ધને કહેવાય એટલે આ પણ એક રાજાનું કાર્ય હતું। ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થયો છે કે ભાઈ ઋગ્વેદની અંદર રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે એક યુદ્ધ થયું હતું અને એ યુદ્ધના ઉલ્લેખો પણ અત્યારે પ્રાપ્ત થયેલા છે કે ભાઈ 10 રાજા અને 10 રાજા વચ્ચે યુદ્ધ થયા એવી રીતે। ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે। આર્યો એટલે શું બરોબર આર્ય નામની પ્રજા આ આર્યોનું સામાજિક જીવન સમાજનું જીવન કેવું હતું તેની પણ માહિતી ત્યાંથી મળે છે અને સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી। જો કોઈ પણ સમાજનું મુખ્ય એકમ એટલે કે મુખ્ય પાયો કોઈ હોય તો એનું કુટુંબ અને પિતૃ પ્રધાન એટલે કે પિતા સર્વોપરી બરોબર પિતા આખું પોતાનું કુટુંબ છે તે સંભાળે ચલાવે બરોબર અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી। સંયુક્ત કુટુંબ એટલે બધા કુટુંબમાં સાથે રહેતા હતા બરોબર એવી રીતના સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી। સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતા બરોબર ત્યારે કોઈ સમાજ નહીં કોઈ હિન્દુ મુસ્લિમ નહીં કોઈ જ્ઞાતિ નહીં બરોબર કોઈ વર્ણ નહીં તો આવી રીતના પટેલ ને બ્રાહ્મણ અને એવી રીતના કોઈ વર્ણ નહીં બરોબર તો આવી રીતના વહેંચાયેલા ન હતા બધા જ એક સમાન બરોબર બધા જ સાથે રહેતા હતા હળીમળીને રહેતા હતા એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં બરોબર કોઈ અમીર નહીં કોઈ પછાત નહીં જો કે પૈસા ટકા આધારે આપણે કહી શકાય ગરીબ અમીર પરંતુ કોઈ ઊંચો સમાજ નહીં કોઈ નીચો સમાજ નહીં કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા। સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું
અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. સ્ત્રીઓનું ખૂબ માન જાળવતા, બરોબર, એનું રક્ષણ કરતા, સમાજમાં એનું સારું સ્થાન હતું. અને સ્ત્રી સ્વાતંત્ર એટલે કે એક જાતના સ્વતંત્ર સ્ત્રીઓ રહેતી, બરોબર, સ્વતંત્ર રહેતી એટલે કે સ્વતંત્ર હતી. અને એને સહધર્મચારિણી એટલે કે ધર્મમાં આગળ વધવા માટેનો સાથે જે રહે એને સહધર્મ, બરોબર, એટલે કે સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી હતી. યજ્ઞ સ્ત્રી વગર થાય નહીં ભાઈ, એની હાજરી આવશ્યક ગણાતી હતી. એટલે કે સ્ત્રીઓનું ખૂબ સારા પ્રમાણમાં માન સન્માન જાળવવામાં આવતું હતું. તે પણ અભ્યાસ કરી શકતી હતી, એટલે કે એવો ભણી શકે, અભ્યાસ કરી શકે, આગળ વધી શકે, શીખી શકે, બરોબર. યુદ્ધ પણ ઘણા સ્ત્રીઓ શીખતા હતા. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવું વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ કરી હતી, રચી હતી. ઋચાઓ છે તે પણ ઋગ્વેદની રચેલી હતી સ્ત્રીઓએ. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા, એટલે કે બાળપણમાં કન્યાના લગ્ન નહોતા થતા. મોટા થાય, ઉંમર થાય, બરોબર, લગ્ન લાયક ઉંમર થાય પછી જ એમના લગ્ન થતા હતા, બરોબર. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. કોનો? તો કે ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, અગ્નિ દેવતા, સૂર્ય દેવતા, આમનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે, બરોબર. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ થતો જોવા મળે છે. કે સવારે સૂર્ય ઉગતો હોય, બરોબર, ત્યારના દેવી કોણ? તો કે ઉષા. સાંજના દેવી કોણ? તો કે અદિતિ. એમનો પણ ઉલ્લેખ જોવા મળે છે. યાદ રાખવાનું દેવીઓના નામ, સવારના દેવી ઉષા અને સાંજના દેવી અદિતિ. આ તમારે યાદ રાખવાનું છે. જો કે આપણે કહેતા હોય ઉષા અને સંધ્યા. ઉષા ક્યારે કહેવાય? તો કે સવારે સૂર્ય ઉગે અને તો સવારના દેવી ઉષા. સાંજના દેવીનું નામ તમારે યાદ રાખવાનું, અદિતિ. એટલું. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ગાય, બળદ અને ઘોડાની ચર્ચા થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવે છે. બધા જ પશુઓની સાપેક્ષે ઘોડાનો ઉલ્લેખ વધારે છે. એટલે કે ઘોડાનું મહત્વ ત્યારે વધારે હશે, કારણ કે ઘોડો લોકોનું વાહન પણ કહેવાતું, બરોબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘોડાનો ઉપયોગ વધારે થતો બળદ કરતા. એટલે કે ઘોડો છે, બરોબર, એનો ઉલ્લેખ વધારે જોવા મળે છે. જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું, એટલે કે સામાન્ય વસ્તુ હતી, બરોબર. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, કે જેની પાસે જેટલા પશુ વધારે એટલા એ સંપત્તિવાન એટલે કે પૈસાવાળા માનવામાં આવતા, બરોબર. એટલે કે પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી. કોઈ રાજા છે એ કેટલું સુખી સંપન્ન છે, બરોબર, એટલે કે સંપન્ન છે એટલે કે કેટલા પૈસાવાળા છે, એના પશુઓની સંખ્યા ઉપર આધાર રાખે કે આટલી એની પાસે ગાયો છે, આટલા બળદો છે, આટલા ઘોડાઓ છે, એના ઉપર એ વસ્તુ આધાર રાખતી હતી. અને પશુપાલન સામૂહિક રીતે થતું, એટલે કે બધા જ સમૂહમાં સાથે ભેગા થઈ અને પશુપાલન કરતા. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. કૃષિ કેવી હતી? ત્યારે ગૌણ હતી. તો દોસ્તો, આ હતો આપણો આ પાઠ. આશા રાખું છું કે આખો પાઠ મેં મારી કલા કૌશલ્ય દ્વારા સરસ રીતના લીટીએ લીટી, શબ્દ શબ્દ તમને વ્યવસ્થિત સમજાવી દીધો છે. મારો મુખ્ય વિષય ગણિત છે, મેથ્સ છે, પરંતુ મને સમજાવતા સારું આવડે છે, બરોબર. એટલે હું તૈયારી કરીને સરસ મજાનું સામાજિક વિજ્ઞાન પણ તમને સમજાવું છું. અને લોકોના પ્રતિભાવ સારા આવે છે. લોકો કહે છે કે તમારી પાસેથી શીખીએ તો અમને સમજાય છે, બરોબર. લગભગ સારામાં સારું તમે સમજાવો છો એમ કહે છે લોકો, એટલે હું સમજાવું છું. તો આશા રાખું છું કે મેં આખો પાઠ વ્યવસ્થિત તમને શીખવાડી દીધો છે, સમજાવી દીધો છે. જો તમને આખો પાઠ સમજાણો છે, મજા આવી છે, તમને એમ લાગે કે આ વિડીયો છે કંઈક તમારી જિંદગીમાં હેલ્પફુલ થયો છે, બરોબર, તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. ચોક્કસથી તો લાઇક કરજો, બરોબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારે કોર્સ ખરીદવો હોય દોસ્તો તો ચોક્કસ આપણા જે કોર્સ છે, બરોબર, બહુ ઓછી કિંમતે સારા એવા કોર્સ આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં મળે છે. માત્ર 199 રૂપિયાથી કોર્સ ચાલુ થાય છે, બરોબર. બહુ સસ્તા કોર્સ છે. તમે એપ્લિકેશનમાં જોજો, બરોબર. તો ચોક્કસથી તમે કોર્સ પણ ખરીદી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. તમારે બીજા કયા વિડીયો જોવા છે, મારી પાસે તમે શેની અપેક્ષા રાખો છો,
તે પણ તમે મને જણાવી શકો છો. આપણે એક વોટ્સઅપ નંબર પણ તમને આપી દઉં છું, ચાલો, કે છે 94 295 377 44. આમાં માત્ર વોટ્સઅપ દ્વારા તમે સંપર્ક કરી શકો છો, બરોબર? તો આશા રાખું છું કે વિડીયોમાં તમને મજા આવી હશે. તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દીધું હશે. ધન્યવાદ.